હવે મૂકી દે, એમને ભલે પડ્યું. આજ રોજ સૌ પ્રથમ ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય એ શીર્ષક અંતર્ગત આવરૂડો અવસર આપનાર આમ તો સહેજ બાસો છો પણ ગામ હમજીપુરાના છે. ઘણા સમયથી અહીં સાણંદમાં રહે છે. પ્રહલાદભાઈ, ત્રિભુવનભાઈ, નર્મદાબેન, પ્રહલાદભાઈ, શૈલેષભાઈ, પ્રહલાદભાઈ, જ્યોત્સનાબેન, શૈલેષભાઈ, એમના ભાઈઓ રમેશભાઈ, ત્રિભુવનભાઈ, ભરતભાઈ, ત્રિભુવનભાઈ, શૈલેષભાઈ, પ્રહલાદભાઈ, એમના હેમલતા અને ભૂમિકા, પ્રહલાદભાઈ, ત્રિભુવનભાઈ ઘણા સમયથી એમની ઈચ્છા હતી, ગુરુ મહારાજે આજ પૂરી કરી. એમનો પ્રેમ અને ભાવને લઈ આજ સાણંદ મુકામે આવા રોડા અવસરે જ્યારે મળ્યા છીએ ત્યારે સૌ પ્રથમ સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ એમના શ્રી ચરણોમાં અમારા યોગ પુરુષ આદિ આચાર્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ સાહેબ, એમના શ્રી ચરણોમાં કોટી કોટી આવા અવસરે પ્રણામ કરું છું. આપણા ઈષ્ટદેવ અલગધણી બાબા રામદેવજી મહારાજના ચરણે આપણે સૌ મળી કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. અહીંયા જે કોઈ સાધુ સંતો નકલંગ ધામ, નકલમ ગુરુધામ હળવદથી શ્રી દલસુખ મહારાજ પધાર્યા છે. અજમલજીનો વિસામો ભગવાનદાસ મહારાજ પધાર્યા છે. રામદાસ મહારાજ નાના હરિપુરા, મયુરસિંહ રામદેપીર મંદિર નરસિંહપુરા અને દીપક મહારાજ નાના હરિપુરા શ્રી સંતોના ચરણોમાં ખૂબ પ્રેમથી વંદન કરું છું. સાજંદા અને કલાકારને દિલથી આવકારી અમદાવાદ, સુરત, મોરબી, પાટડી, સુરનગર, લીંબડી, વિરમગામ, સોકલી, મોટા હરિપુરા, હમજીપુરા, બોડ, પાટણ, હારીજ, પેઢડા, ભ્રગુપુર, ભગવાનપુરા, સચાણા, જયસિંહપુરા, કડી, પોરબંદર, સંખેશ્વર, એચવાડા, વણોદ, બજાણા, સાણંદ, મણિપુર, ગરોડિયા, મૂલસાણા, ભોયકા, સકલપુરા, નિંદ્રાણ, સોલા,
ગોતા થલતે ધોળકા બાવડા રૂપાલ આદરોડા ચિયાડા સાંકોદરા કેશોદ રાજકોટ નાંડોલિયા સરખેજ કચોલિયા ગાંગડ વાલથેરા સમી મોતીપુરા શીલજ સાવરકુંડલા પ્લાસા આદરિયાણા ગાંધીનગર કુંવાર બાસ્પા નાણા રૂગનાથપુરા અને રાધનપુર. આ સિવાય જે કોઈ દરેકને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. ભાઈ શ્રી શૈલેષભાઈ પ્રહલાદભાઈ અને એમનો આખો પરિવાર નિમિત્ત બની જે કંઈ આપણને સત્સંગ ભજન નો જે લાભ મળ્યો, ખૂબ ગુરુ મહારાજની કૃપા. ધૂંધ વિના દલરા સાબુતી, આઠો પૌર જ્યાં રહે ઉમંગ, નિર્ગુણ લક્ષ જરા એક પાવે, એહી પુરુષ કો કીજે સંગ. આદિકાળથી જાગ્રત પુરુષો પોતાના અનુભવને આ પૃથ્વી ઉપર પ્રેમી જિજ્ઞાસુ આરતુ પુરુષો માટે, ભક્તો માટે આવા સુજાન અને અનુભવી જ્યારે કોઈ આધાર નહોતો ત્યારે શબ્દ સ્વરૂપને આગળ ધરી શબ્દની શાન દ્વારા અનંત કાળથી ત્રિવિધિમાં તપતા આત્માઓ માટે ખૂબ વિચરણ કરી, ખૂબ મહેનત કરી અને પોતાના જીવનના કર્તવ્ય દ્વારા માનવ સમાજમાં જે ધર્મ સંસ્કાર અને એની સંસ્કૃતિનું નિર્માણ કર્યું. મહાનતા એટલા માટે છે કે આ પુરુષ આદિકાળથી હરદમ જે સંતો ભક્તો પ્રાર્થના આરાધ કરી રહ્યા છે એના માટે ખબર નહીં પણ જાણે અજાણે અનુભવની ઓળખાણ દ્વારા પોતાની ધારામાં જીવોને લઈ અને સૌ પ્રથમ કર્તવ્ય દ્વારા ઉપદેશ આપી બે ધારાનું નિર્માણ કર્યું. જેમ શિવલિંગ છે એ શિવજી મહારાજનું નિરાકાર સ્વરૂપ છે, એમ
વિષ્ણુ પરમાત્માનો નિરાકાર સ્વરૂપ શાલિગ્રામ છે. જે દિવસે વિશેષ પ્રમાણમાં કોઈ સૃષ્ટિ પર આધાર નતો, અનુભવ અને પોતાની સત્તા અને પોતાની આવડત દ્વારા જીવને ખૂબ શાંતિ, આનંદ અને સંતોષ આપ્યો છે. મહાપુરુષોએ વિચાર્યું છે કે જગત, જે ધર્મ પ્રેમી જગત છે, પ્રભુ પ્રેમી જગત છે, સંત પ્રેમી જે જગત છે, ગુરુ પ્રેમી જે જગત છે, તે એને પોતાને ખબર છે કે આ વિશ્વનું મંડાણ આપણે નથી કર્યું, અથવા આવનાર આ પૃથ્વી પર જે પુરુષો છે એમને પણ નથી કર્યું, તો કરનાર કોણ છે? એ વિચારને લઈ મહાપુરુષોએ સ્થાપત્યની ભૂમિકા દ્વારા બહુ મોટો આધાર બનાવી દીધો. ગર્ભિત સમજણ મહાપુરુષો જ્યાં સુધી ખુલાસો ન કરે ત્યાં સુધી આજ સુધી કોઈને એ વસ્તુ સમજાણી નથી. પણ બધા પુરુષોએ એક શબ્દને આગળ રાખ્યો છે કે ભાઈ આપણા આસ્થાના કેન્દ્ર છે, આપણા શ્રદ્ધાના, આપણા વિશ્વાસના કેન્દ્ર છે. અને આ કેન્દ્ર ઉપર જ્યારે તમે ભાવથી કોઈ સમરણ, પ્રાર્થના, સ્તુતિ, ભજન કરી દો, એ સાંભળે છે. અને એ પુરુષ નિરાકાર છે, પરે છે, ગુણાતીત છે અને અજર અમર અવિનાશી છે. એ પુરુષ, એને મળવું હોય તો માનવ સમાજની ધારામાં પૃથ્વી ઉપર જેટલા જીવ અવતાર ધરે છે એના માટે ત્રણ વસ્તુ સર્વ સામાન્ય સમાયેલી છે. મળ, વિક્ષેપ અને આવરણ. તમે વિચારજો, જીવને તો બંધનની પણ ખબર નહોતી. બંધનની જો ખબર આપી હોય તો મહાપુરુષોએ આપી છે, આપણા સદગુરુએ આપી છે. અને એમાંથી છૂટવાનો રસ્તો પણ આપણા પુરુષોએ આપ્યો છે, આપણા ગુરુએ આપ્યો છે. જીવને જો બંધનની ખબર હોય તો છૂટવાની કોશિશ કેમ ન કરે? આ મહાપુરુષોનો મોટો ઉપકાર છે. કોઈ જાણકાર, કોઈ ભેદુ, કોઈ બુદ્ધિશાળી જ્યારે આંટી ઘૂંટી આવે ત્યારે એ આંટી એક સેકન્ડમાં ઉકેલી દે છે. એમ પરમાત્મા સ્વરૂપી આવા ગુરુ રૂપ ધરી આ સૃષ્ટિ પર આવી તો મળ શું છે? સવારામ બાપા, બળદેવદાસ બાપા કહે છે કે પૂર્વ જન્મના પાપને મળ કહેવામાં આવે છે. વિક્ષેપ શું છે? કે આ ચિત્ત છે એ ચંચળ છે, ક્યાંય એક દોર ઉપર ઠેરાતું નથી. તો જીવ માટે આવરણ શું છે? જીવ માટે આવરણ એ છે કે એને એના સ્વરૂપની ખબર નથી.
સહેજ સ્વરૂપમાં સુરતા સમાવી મળી ગઈ જ્યોતિમાં જ્યોતિ. સ્વરૂપની ખબર નથી. અજ્ઞાની જીવે ગુરવા પુરુષોને પૂછ્યું, સંતોને સાધુને પૂછ્યું, બાપુ તો આનો રસ્તો છું. આદિકાળથી વેદ પરંપરા. આમ તો જો કે વેદ શું છે? વેદનું સ્વરૂપ તત્વ સ્વરૂપ છે. એ પણ ગુરુ કૃપા વિના સમજમાં આવવાની શક્યતા નથી. જીવના માટે તો શું કરવું? કે 3 રસ્તા બતાયા છે આપણા સંતોએ. કે કયા? કર્મકાંડ, ઉપાસના ને જ્ઞાન. કર્મકાંડ એવું શું છે? આપણા પ્રભુને, આપણા ધણીને, આપણા ઠાકોરને શિરગુણ સાકાર સ્વરૂપમાં જે કંઈ દીવો, ધૂપ, પ્રસાદ, નિવેદ, ફૂલ, પુષ્પ, તિલક, ચંદન જે ચડાવી છે, દર્શન કરીએ છીએ, પવિત્ર થઈ પૂજા સેવા વિધિ કરીએ છીએ, એને કર્મકાંડ કહે છે. બીજું, આજે કાયા નગરી છે. 5 જ્ઞાન ઇન્દ્રિય ને 5 કર્મ ઇન્દ્રિય જે છે, એના દ્વારા જે થાતા કર્મ છે, એનો એવો કોઈ ભેદ ગુરુ બતાવે કે કર્મ કરો અને કર્મ લાગે નહીં. આ જ ઇન્દ્રિયોથી કર્મ કરતા છતાં એને 84માં જવું ન પડે ને કર્મ ભોગવવા ન પડે. ઓહો હો! ધન ગુરુ માલિક તમને એક પલમાં 100 વાર એક રે નુગરાની માથે લખરે પાપીનો ભાર. મન તું હજુ સમજ મારા વીર, સાંકલડી શેરીમાં હંસા જાવું પહેલે તીર. ધન ગુરુ માલિક તમને. કર્મકાંડ. કર્મ કરવા છતાં કર્મ ન લાગે. સામાન્ય ભાવથી આપણે સમજવાની કોશિશ કરી. એક ગામમાં પતિ પત્ની હતા. બેયને નિયમ હતું કે દરરોજ એક સાધુને જમાડીને જમવું, પછી ભલે 2 આવે 5 આવે. સમય એવો બન્યો, ખાખી મહાત્મા ઘેર પધાર્યા. ખાખી મહાત્મા હાથે રસોઈ કરે એટલે બેનને કીધું કે આટા, દાલ, आलू, मिर्च सब कुछ दे दे, मैं हाथ से रसोई बना लूंगा. मेरे लिए एक काम कर, तो शुद्ध जल का एक घड़ा सरोवर से भर के ला दे. ગરદણની સ્ત્રી ઘડો માથે લઈ બાપુ માટે શુદ્ધ જળ ભરવા જાય છે. કાપડથી 2 વાર છાણી અને જળ ભર્યું. એક બગીચાની અંદર નોળિયો અને સાપની લડાઈ થઈ અને નોળિયાએ સાપને મારી નાખ્યો. એક સમીર ઉપર, ખીજડા ઉપર એક સમડી બેઠી હતી, એને જોયું અને સમડીએ સાપને ઉપાડ્યો પોતાના માળે લઈ જવા માટે. આ સ્ત્રી ઘડો ભરી અને ઘરે આવે છે. રસ્તામાં એ સાપના મુખમાંથી ઘડામાં ઝેરના ટીપા પડે છે. ઘરે લાવી સાધુ મહાત્માને શુદ્ધ જળ આપ્યું. સાધુ મહાત્માએ પ્રેમથી રસોઈ બનાવી, રસોઈ ખાધી
અને સાધુ મહાત્મા દેહ છોડી દીધો. વિધાતા ભગવાનને પૂછે છે, પ્રભુ કર્મનો કરતા તો કોઈ છે, પણ આજ મૃત્યુ લોકમાં એવી ઘટના બની છે કે નોળિયો ને સાપની લડાઈથી સાપ મરી ગયેલો છે, સમડીએ ઉપાડ્યો, સમડીના માળે લઈ જાય છે. આ સ્ત્રી સાધુ માટે રસોઈ બનાવી છે એટલે શુદ્ધ જલ ભરવા જાય છે અને એ જળની અંદર ઝેરના ટીપા પડે છે. સાધુ રસોઈ બનાવે છે, જમે છે અને દેહ છોડે છે. વિધાતા પૂછે છે, આ કર્મ હું કોના ખાતે નાખું? વિષ્ણુ પરમાત્મા કહે છે, પૃથ્વી ઉપર એવું કદી બને જ નહીં. મનુષ્ય કર્મ કરે જ છે અને કર્મ કરે જેવું કરે એવું એને ફળ મળે છે. તો વિધાતાએ કીધું કે નથી નોળિયાની ઈચ્છા સાધુને મારવાની, નથી સાપની ઈચ્છા, નથી સ્ત્રીની ઈચ્છા, નથી સાધુને ઈચ્છા મરી જવાની, તો કોને ખાતે નાખું? ભગવાન કહે છે, થોડોક ટાઈમ રાહ જો. મહિનો, હવા મહિનો થયો, ચોરા ઉપર દરરોજ 5-10 જણા બેઠા હોય ને એક સાધુ આવ્યા. ચોરા પર बैठा ने पूछो, यहाँ कोई भगत का घर है, हमें भोजन करना है. एक जनाए कीधु जाओ, हाँ मैं महीना पहला एक जना ने हूंडाड़ी दीधा है. भगवाने कीधु इना खाते लखी ले. एम कर्म में अकर्म, अकर्म में कर्म एने जाने कोई जोगी. गीता में कृष्ण भगवान अर्जुन ने कहे छे, निष्काम कर्म जे छे अपना सवाराम बापा, बलदेवदास बापा निकर्म क्या है. આવી બુદ્ધિ દ્વારા, આવા આવડત દ્વારા શું કામ આપણા માટે આ મહાપુરુષે મહેનત કરી? કારણ સર્જનહારાએ જે સૃષ્ટિ રચાવી છે એની અંદર આપણા મહાપુરુષોએ કોઈ માથું નથી માર્યું. ભલે ત્યાગ અને વૈરાગના માર્ગ ઉપર જ્યાં હોય કે ગ્રસ્તા આશ્રમમાં હોય, જે રચના રામ કી દેખો અંતે રહે ને એકો જાવે, सकल ही मंडाण तारा सहित चंदा भाण जावे, बाल जोबन वंत आवे, वृद्ध केरो अंत शरीर छोड़े, समझू संत परले थाय पंचे तंत, राखो नाम थी नातो कूड़ियो संबंध से आतो, सत विना सर्वे नाश, मिथ्या छोड़ मायास. समझी छूटे तो शाबाश, नहीतर जम देवे त्रास. पर रचना जे एवी छे के जेनो रस्तो आज सुधी सृष्टि पर बहु जिज्ञासु पुरुषो ढूंढे छे पण जड़तो नथी. आवा त्यागी, वैरागी ने ग्रस्ताश्रम धर्म चलावनारा जे महापुरुषो छे एने वचलो रस्तो काढ्यो छे. आपणी समक्ष जोईलो असंख्य दाखला छे. ग्रस्ताश्रम में रही, ग्रस्ताश्रमનું પાલન કરી, સંસારને ભોગવી, બાલ બચ્ચાનું પાલન પોષણ કરી, ધંધો કરી, વ્યવહાર કુશળ રહી અને સવારામ બાપાએ તો અહીંયા કીધું હે કે દુનિયાને દેખાણા માયામય કે ઓહો મારામાં નરસિંહ મહેતામાં શું ફેર છે. માયામય દેખતા સવારામ બાપાએ કીધું માયાથી મુક્ત થયા, જગતને દેખાણું. अरे जगत ने नहीं, अच्छा अच्छा ज्ञानी पुरुषों ने पण देखाणु छे. गर्भनी अंदर परीक्षित राजा ने पण भगवाने दर्शन दीधा था. आवा महान पुरुषो यानी हामे कोण हतुं? सुखदेव जी महाराज. ऋषिना श्राप थी 7मा दिवसे पोताने प्राण छोड़वानो छे, तक्षक नाग कड्वानो छे, त्यारे मोक्ष अने मुक्ति माटे सुखदेव जी महाराज ने बोलावे छे. सुखदेव जी महाराज भागवत संभळावे छे. सुखदेव जी महाराज भागवत संभळावे. परीक्षित राजा नो मोक्ष तो थई गयो, हवे जोजो कथा तमे.
સુખદેવજી મહારાજના ઉપદેશથી પરીક્ષિતનો મોક્ષ થયો. એ જ સુખદેવજી મહારાજ આપણા ગ્રસ્તાશ્રમમાં હતા, રાજની હતા, રાણી વાસમાં હતા અને રાજનો કારભાર ચલાવતા હતા. એના દ્વાર ઉપર ગુરુ કરાવવા માટે આવે છે. વિચારો કરજો. સંસારમાં, રાજમાં, રાણીવાસમાં રાણીઓની સાથે રહે છે અને છતાં એ સમયે પૂરા પ્રાંતમાં જનક જેવો કોઈ નહીં, જનક વિદેહી જેવો કોઈ નહીં. જોયું તો હશે ને, વિદેહી કોને કહેવાય? એમને એમ તો કોઈ માની નહીં લીધું હોય. ગુરુએ અષ્ટવક્રએ માયા દ્વારા આગ લગાડી અને જે દરબારમાં બેઠેલા સાધુઓ દોડ પોતાની ઝૂંપડી અને લંગોટી બચાવવા દોડ્યા. તેથી પૂછ્યું તું કે જનક, તારો રાજમહેલ હરગે છે. જનકે કીધું, જેનો હોય જાય. રાજમહેલ જેનો હળગતો હોય જાય. પ્રત્યક્ષમાં જેની આવી મહાદશા હતી, એ દ્વાર પર પરીક્ષિતનો મોક્ષ કરનાર સુખદેવજી મહારાજ ગુરુ કરાવવા જાય છે. જોઈજો, દ્વાર ઉપર સમાચાર મોકલા એટલે કીધું કે એને હાથમાં તાણીમાં તેલ ભરી અને આખી નગરીની અંદર આંટો મારી આવે, પછી મારા પાસે આવે. એક ટીપું તેલ તાણીમાંથી પડવું ન જોઈએ. એક ક્રિયા પૂરી કરી અને આવ્યા નગરના દ્વાર ઉપર. તો સામે જોયું રાજા જનક, બાજુમાં રાણી બેઠા છે. રાણીના ઉપર હાથ છે, આ બાજુ અગ્નિ છે, એના ઉપર હાથ છે. પણ નજર ગઈ, ઓહો, હું જેને વિદેહી માનતો તો એ તો માયાની અંદર ગળા સુધી ડૂબેલા છે. આને ગુરુ કરીને હું શું કરીશ? એક જ સેકન્ડમાં ગુરુએ પ્રભાવ બતાવ્યો. બાયણા વચ્ચે 12 શાખની નીચે જ ઊભા છે અને તરત જ પોતાને સપનું આવ્યું. સપનામાં જવાન થયા, લગ્ન કર્યા, બાલ બચ્ચા થયા, કેરી ખાવી હતી, આંબો વાવ્યો, આંબો મોટો થયો, કેરી આવી અને છોકરાએ કીધું કેરી ખાવી છે, પણ ઊંચી ડાયર ઉપર પહોંચાય નહીં. મારો ઠેકડો ને ઉંબરો માથે ભટકાણો. ત્યારે જનકે કીધું, સુખદેવજી, કેરી હાથમાં ન આવી? એમ જે મહાપુરુષોની જે મસ્તી છે, એમની જે આવડત છે, રીત છે, અચ્છા પુરુષોને સતના માર્ગે દોરી ગયા છે. પરીક્ષિત રાજાએ ગુરુ કીધા. 7 દિવસ બાર ઠેરાવે. આ સવારામ બાપા બોલે છે. પરીક્ષિતનો મોક્ષ કર્યો સુખદેવજી મહારાજે. 7 દિવસ સુધી બહાર રાખ્યા. હવે પરીક્ષિતનો જેને મોક્ષ કર્યો તો સવારામ બાપા કહે છે કે સદગુરુ સાને પોતે સીધ્યા, પરીક્ષિત મોક્ષ પ્રમાવે. પરીક્ષિતનો મોક્ષ કરનાર પણ સદગુરુની શાનથી જ સીધા છે. એ શાનને લઈ જગત આમાં શું સમજી શકે એમ? કારણ કે જે અવગુણનું ઠામ તો શરીર છે. જેથી શરીર જતું રહે પછી ગુણ જ દેખાય છે. અને જ્ઞાની અને અજ્ઞાની ચેષ્ટા તો સમાન છે. આજ સુધી ઘણા પુરુષો પરમાત્માને ગોતે છે, પણ પરમાત્મા સ્વરૂપ થઈ ગુરુ રૂપ લઈને આ પૃથ્વી ઉપર અસંખ્ય વખત અનેક નામ લઈ અનેક ધામ બનાવીને જતા રહ્યા, છતાંય જીવ ટેસ્ટિંગમાં જ રહી જાય છે. કારણ ખબર નહીં, મોહ માયાની આંટી જ એવી છે કે ઘટનું જેવું વાતાવરણ, જેવો ઘટ એવું પટ. જીવની કક્ષા સમાન નથી. એક માણસને આપણે જોયો છે, આંબીલો બપોરે ખાધા પછી ખાય, પાછો અડધો ચાવીને ખીચા મૂકી દે હાજે, જેમાં પછી ખાવા થાય. અને એક એવા છે દ્વાર ઉપર આવ્યો અને બોલ્યો તો રાજ દઈ દીધું છે. આ શું હશે?
હરિશ્ચંદ્રના દ્વાર ઉપર જેથી વિશ્વામિત્ર જ્યાં કે મારી દીકરી સાથે લગ્ન કરો તેથી કહી દીધું મારું રાજપાટ છોડી દઉં પણ બીજી પત્ની નહીં કરું. જરાક વિચાર તો કરો તમે. આ રઘુકુળની મહાનતા તમે જો. આજ સૃષ્ટિ પર અનેક રાજા થઈ ગયા પણ જે રઘુ રાજાએ જે સ્થાપના કરી, એક સ્ત્રી, એક ધનુષ, એક બાણ અને એક વચન, જાવું ન જોઈએ. સવારામ બાપાએ કીધું 78 થયા છે. કેટલા? છેલ્લા રામજી. આંખું વીચીને કલ્પના કરજો, રાજ ઠાઠ અને દોમ દોમ સાયમી. આજે અયોધ્યાની ગાદી એટલે પૃથ્વી પર પહેલા નંબરની ગાદી હતી. છેલ્લે રામજી સુધી એક સ્ત્રી. ગજબ કહેવાય. જે આપણું દિમાગ ના કામ કરે, કે જે પુરુષોની કોઈ તૂટો નહીં, એ પુરુષોએ 78 અવતાર થયા, બધા એક જ સ્ત્રી. આ જે નીતિ છે, નિયમ છે, આ ધર્મ છે, એની મજબૂતાઈ તમે જોઈ લો કે આજ સંસારને કેટલું બધું આવા પુરુષો આધારરૂપ બન્યા છે. એટલા સુધી આધારરૂપ બન્યા છે કે દેવલોકમાં ઇન્દ્રને પણ એમ થયું કે ઓહો, આ કેવા સતવાદી છે, લાય જોવી તો ખરા. અગ્નિદેવને હોલો બનાવી ઇન્દ્ર બિના બાજ આકાશ માર્ગે ઉડી ચાલ્યા જ્યાં બેઠા શિબિરાય. કથા તો તમે જો, આ પણ અયોધ્યાના છે. જેની પકડ 3.5 દિવસથી હોલાની પાછળ ફરું છું. આ મારો શિકાર છે ને પરમાત્માએ મારા માટે જ બનાવ્યો છે, તમે એને છોડી દો. શિબીએ કીધું આશરે આવ્યો ને જો છોડી દઉં તો તમારું સત લાજે, મારો ક્ષત્રિય ધર્મ લાજે. બીજો કોઈ રસ્તો કાઢો, તમારે જે જોઈ બીજું આપું, તમે કહો તે માંસ આપું. બાજે કીધું નાય, આજ હોલો મારો ખોરાક છે, આ એક રસ્તો છે, એના ભારોભાર તમારી માટી આપી દો. તો એમ કે છે સવારામ બાપાએ લખ્યું છે, પગની પીંડી કાપી કરી ત્રાજવાના છાબડા મોકી, એક દોથા જેવડું હોલું છાબડું ઊંચું ન થયું. રાજા છે ને બહુ ચતુર હોય કે આમાં કંઈક આજ પરીક્ષા થઈ રહી લાગે છે, સીધું પછી નોખું નોખું નહીં, સીધી માથે તલવાર મૂકી અને તરત જ એ હાજર થઈ ગયા દેવો અને કીધું કે સતવાદી તમે હાચા. આ કેવી વસ્તુ છે, આ પકડ કેવી છે, જે આપણે વિચાર કરી કે કર્મકાંડ, ઉપાસના ને જ્ઞાન. ઉપાસના શું છે? જો આ ઉપાસના છે, જે મહાપુરુષોએ શબ્દ આપ્યો છે, જે રૂપ આપ્યું છે, જે શિરગુણ ઉપાસના આપી છે, એ જ્યારે ચિત્તમાં અંદર ધારણ થાય, જેમ બહાર દેખાય એમ અંદર દેખાય, એની ઉપાસના કહે છે. અને બળદેવદાસ બાપાએ સવારામ બાપાએ જે ઉપાસના બતાવી છે, એ ઉપાસના જો ગુરુ બતાવી દે તો એ ઉપાસના દ્વારા વાસના મટે છે. કર્મકાંડ, ઉપાસના ને જ્ઞાન. જ્ઞાન કોને કહેવાય? કે જે મળ વિક્ષેપ ને આવરણ આપણા સ્વરૂપથી અજાણથી, એ જ મોટા મોટું આ સૃષ્ટિ પર જીવ માટે આવરણ છે ને એ આવરણ હટાવવા આપણા મહાપુરુષોએ કીધું જ્ઞાન સિવાય કોઈ રસ્તો નથી. હવે સવાલ અહીંયા થાય, જ્ઞાન એટલે શું? શાબ્દિક પરિચય દ્વારા શાનમાં શાન એ ગુરુજીની કહું પાનબાઈ, જેથી ઉપજે આનંદના ઓગ. રાત દિવસ આવા સત્સંગ ભજનમાં શબ્દોને છારવતા 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 બુદ્ધિ જો મનન અને ચિંતન કરે તો શબ્દનો ભેદ ધીરે ધીરે મનુષ્યને મહાપુરુષો જે કહેવા માંગે છે તે સ્પષ્ટ જેમ છે તેમ સમજાય. ચિંતન અને મનની મોટામાં મોટી વસ્તુ છે મહાપુરુષના ઘરમાં, શિષ્ય માટે, પરિવાર માટે. આ વારંવાર જે મળવું પડે છે ને આ બધું કરવું પડશે. આ સ્કૂલ છે, એક નિશાળ છે.
કારણ કે આધિ વ્યાધિ ઉપાધિ સંસારની અંદર બધું કરતા છતાંય આપણા ગ્રસ્તાશ્રમ ધર્મનું પાલન કરનારા મહાપુરુષો એવા આડાબીડ કામ કરીને આપણને દેખાડીને ગયા છે કે સંસારમાં રહીને પણ પરમાત્માના પદની પ્રાપ્તિ થાય છે ગુરુ કૃપા દ્વારા. આવી આવી હસ્તીને જ્યારે યાદ કરી ત્યારે આપણું મગજ એકદમ થોડું પાવરમાં આવે. ભલે કરી કઈ ન હકી પણ એની છાયા તો અવશ્ય આવે. અને ન શું કામ કરી શકી? આપણે સમર્થ પુરુષના છોકરા છીએ, કરીએ છીએ, ના શું કામ કરીએ? પણ આ તો એક યાદ કરવાથી, વારંવાર યાદ કરવાથી પણ અંદર જે મગજની અંદર મસ્તી ને ચિંતન આવે છે, તાજું થાય છે, માણસ જાગૃત બને છે. મોટા પુરુષોની છાયા કેવી અદ્ભુત છાયા હોય છે, ખબર નહીં. એમની એ સંકલ્પ શક્તિ, એમના વચનની સત્તા, જેના દ્વારા એને જીવને જેવો બનાવવો હોય, જ્યાં લઈ જવો હોય એવો લઈ જાય છે. આજ સુધી મેં જોયું છે ઇતિહાસમાં. મનુષ્ય પોતાની શક્તિ હોય ત્યાં સુધી બળ કરી કે પછી બળ ના કરીએ કે તો એ જીવનો ઉદ્ધાર ના થાય. ગંગા સતીએ કીધું 92 લાખ કોથળી બંધાય ત્યારે ગાંધી કહેવાય. સમર્થ સદગુરુ પુરુષો છે, એની પાસે દરેક દર્દની દવા હોય છે, બધાય કરી શકે. કદાચ સુરવીર હોય તો એના માટેની વસ્તુ જુદી છે, દાતાર હોય એના માટેની વસ્તુ જુદી છે, પ્રેમી હોય એના માટેની વસ્તુ જુદી છે, નિમાય શરણાગત હોય કે દાસ હોય એના માટે કંઈ કરવાનું જ નથી રહેતું. કારણ કે પોતાની છત્ર છાયામાં હોય છે. જે પુરુષની છાયામાં જે આવી જાય છે એ ધરતીનો પ્રતાપ, એ ધરતીના જે રજકણ છે એની જે પરાક્રમતા છે, એ પરાક્રમતા જેવી છે કે એ ધરતી પર બેહવે ને તોય આપોઆપ એને સતનો માર્ગ સૂઝવા માંડે છે, સારા વિચાર આવવા માંડે છે, સત્કર્મ કરવા માંડે છે. એ ધરતી મહાપુરુષે પોતાની આવડતથી, સત્તાથી, અનુભવથી પાવન, પવિત્ર અને એવી તપવાળી બનાવી હોય છે કે ધરતી પર ખાલી બેહરે ને અને જો ઘેડ ન પડતી હોય તો ઘણી ધરતી એવી છે રાતે જઈને બેહો એટલે ખબર પડશે કોઈ જાય છે નહીં. આ શું છે? ધરતીનો પરિભાવ છે. 68 તીરથની જેને જાત્રા મા બાપને કરાવીને એ અયોધ્યાની હદમાં આવ્યો ને ત્યારે મા બાપને કીધું હતું કે મેં એવા શું કર્મ કર્યા કે મારે તમારા 68 તીરથની જાત્રા મારા લમણે લખાણી મારે નથી કરવી. માત પિતાએ કીધું શ્રવણ એક કામ કર, નજીકમાં કોઈ સરોવર એના કાંઠે અમને મૂકી અને પછી તું જતો રહે, પણ એક કામ કર, અહીંથી એક મુઠ્ઠી ધૂળ મારા ખોરામાં નાખી, એક મુઠ્ઠી ધોળ માતાના ખોરામાં નાખી, માતાએ હંકેલીને રાખી. નજીકમાં ગમે ત્યાં ગામ હોય નજીક મૂકીને તારે જાવું તો જતા રહેજો. જો આ ધરતીનો પરિભાવ. અને જાય એ ધરતીનો છેડો વૈટો અને તરત એને વિચાર આવ્યા અને પગમાં પડીને માફી માંગી. ત્યારે મા બાપે કીધું બેટા તારો વાંક નથી, એ ભૂમિ એવી હતી. જો હું માટી લાવીશું ને ખોરામાં પાથરીને ઉપર ઊભો રહે તને એ જ વિચાર આવવાના. હવે આને આપણે શું સમજી શકીએ? અમારા પ્રજાપતિમાં સવારામ બાપાએ તો 4 અખાડા કીધા છે. 4 અખાડામાં એક તો જાણે મલનો અખાડો. મલના અખાડામાં ગરી જાવ ને તમે મલ થઈને જ બહાર નીકળો. પછી સાધુનો અખાડો. સાધુના અખાડામાં ગરી જાવ એટલે સાધુ થઈને જ નીવડો. અને આપણો કુંભારનો અખાડો, એમાં ગરી જાય એટલે રેડી માટલા થઈને જ નીકળે. પણ ચોથો અખાડો સવારામ બાપાએ કીધો છે વાણી હરિગુરુ સંતની અમર લોક દેખાડે, આવા પુરુષ અવની ઉપર પાકે કોઈ અખાડે. જો આ ધરતીનો પ્રતાપ.
મહાપુરુષો જે કંઈ આપણને બતાવે છે એ ધરતીનો પાવર તમારે જોવો હોય તો જોઈ લો કે જે 92 લાખ માળવાનો રાજા અને એમના ભાણેજ રાજા ગોપીચંદ જે રાજની અંદર જાલંધરનાથ 2 મહિને 4 મહિને આવતા, વર્ષો સુધી આવતા. તમે વિચાર કરો, બગીચામાં આસન આપેલું, રાજમાતા પગ દબાવવા જાય છે, ભમરો માયાવી બનાવે છે, જાલંધર જાંગ ઉપર ભમરો કોતરવા માંડે છે, છતાંય પગ દબાવવા મૂકતા નથી. જેથી લોહી એડું જાલંધરનાથને ખબર પડી, ઓહ શું તને વાગ્યું છે, જા હવે રાજમહેલમાં જઈને આરામ કર. કે બાપુ એક કામ છે, બોલ. કામ મને ખબર છે. સંતાન, જા સંતાન થાય છે. સમય ગયો, રાજા ગોપીચંદના લગ્ન થયા. લગ્ન થયા પછી ગોપીચંદનો જે વ્યવહાર છે માતાએ પ્રેર્યો. તમે વિચાર તો કરો, આવી 9 લાખ પૈણેલા 7 લાખ કુંવારી રાણીઓની વચ્ચે વાણીમાં પ્રમાણ છે. રાજ રજડશે માતા, રાણીઓ રજડશે લેતા ફકીરી, મારા મનડા મૂંઝાય. માતાએ શિક્ષા આપીને આવું રાજ છોડીને પોતાને વૈરાગ લાગ્યો અને પોતાની પત્નીનું, રાણીનું નામ હતું મેનાકીની અને માતાનું નામ મેનાવતી હતું. એને સ્ત્રી ચરિત્ર એવું બનાવ્યું. ગોપીચંદ રાજા જ્યારે મહેલમાં આવ્યા ત્યારે બોલવાનું નહીં, કંઈ તૈયાર થવાનું, જેમ કઈ જેમ કોપ ભવનમાં હતી એવું દ્રશ્ય કર્યું કે એક વાત છે પણ કહેવાય એવી નથી. ને એવું મગજમાં ઘાલી દીધું રાજા ગોપીચંદને કે તું મને, પણ કે નથી કહેવાયું. માથું પડી જાય તો નથી કહેવાયું અને મારાથી સહન નથી થયું. એવું ટાઈટ કરીને બહુ જ્યારે દબાણ કર્યું ત્યારે કીધું કે બગીચામાં જાલંધરનાથના પગ દબાવવા તમારા માતા જાતા હતા. એ બોલ્યો ને ત્યાં ગોપીચંદનો મગજ ફાટી ગયો. જૈન જાલંધરનાથને કૂવામાં ઉતારી કૂવો પૂરી દીધો. બોલો, 12 વર્ષ ત્યાં ગોરખનાથજી ગોત કરે કે આ જાલંધરનાથજી ગયા ક્યાં. સમાચાર મળ્યા કે ગોળ બંગડના રાજમાં ગયા હતા અને જીયાન જીદ કરી દરવાજામાં ચીપિયો ખોડીને જાય ક્યાં. સિદ્ધિ હતી, ધ્રુજાવી નાખ્યા કે આનો રસ્તો કે આ રસ્તો છે. પંચ ધાતુના 5 ગોપીચંદના પૂતળા બનાવો અને એ ગુરુજીને જ્યાં ડાયટા છે ત્યાં લઈને આવો અને હું એની એલમ ફકીરી તને બતાવું, નહીતર આમાં રાજ તો નહીં રહે, તમે કોઈ જ નહીં રહો. બીકમાં જાય છે. પેલું પૂતળું કુવા પર મૂકે છે અને ગોરખનાથજી કહે છે કે અલખ નિરંજન. નીચેથી જાલંધરનાથે જવાબ દીધો અલખ નિરંજન. તો પૂતળું બળીને ભસ્મ થઈ ગયું. ગોપીચંદનું પૂતળું બીજું મૂક્યું, અલખ નિરંજન. એ બળીને ભસ્મ, 5 બળીને ભસ્મ થઈ ગયા. પછી ગોપીચંદને કે હવે ઊભો રહેતું. કુવા પર ઊભો રાખી અને ગોરખનાથજીએ કીધું ગુરુજી અલખ નિરંજન. પૂતળું બૈરું નહીં એટલે અંદર ખાવું પડશે કે આને એલમી કોક મળી ગયો છે. પછી બહાર કાઢ્યા. નવીન વાત આમાં શું છે બતાવો. જનની જીવો રાજા ગોપીચંદની જેને પ્રેર્યો વૈરાગ. બોલો, ગોપીચંદ રાજાને પોતાના બાળકને કે છે આટલી સાહેબી છે તોય અને ઉપદેશ દીધો એની પેરે સંસાર લાગ્યો ખાલ. જનની જીવો રાજા ગોપીચંદની ભજન છે. આવી માતાઓને સલામ કરવાની ઈચ્છા થાય કે જ્ઞાન, વૈરાગ અને તપ દ્વારા ધર્મને કેટલી મજબૂતી કરી છે. દશનામ સંપ્રદાય, નાથ સંપ્રદાય અને આપણો ગ્રસ્તાશ્રમ વિષ્ણુ સંપ્રદાય, એટલી બધી મજબૂતી છે. પણ આ વિચાર એક આપણને આવે કે આપણે સંસારી છીએ ને એ સંસારી હતા ને એમને રાજ હતા ને રાણીઓ બહુ જાજી હતી ને બધું સાહેબી કંઈ ખૂટતી નહોતી, છતાંય માતાએ જ્ઞાન પ્રેર્યું. જો આ શું છે? આ મહાપુરુષના સંગનું પ્રમાણ છે કે આવી રીતે સમજાય કે ના સમજાય. મહાપુરુષો ગુરુ રૂપ લઈ આ સૃષ્ટિ પર આવ્યા છે. સમજાય કે ના સમજાય પણ એના આશરે જો પડ્યા રહે તો એને કંઈ કરવાનું બાકી રહેતું નથી.
રહી વાત સમજદારીની, તો સમજદારી માટે તો આપણે ભેડા થાવી છે. કારણ કે જે ભ્રાંતિ છે, જે સંશય છે, એ શબ્દ વિના કોઈ દી ઉડવાનો નથી, જ્ઞાન વિના ઉડવાનો નથી. અને જ્ઞાન માટે જ આપણે વારંવાર મળીએ છીએ. શા માટે? કે શબ્દ છે એ શબ્દ બહુ અંતરા, સાર શબ્દ ગ્રહી લીજે, જીન શબ્દે સાહેબ મિલે, 100 શબ્દ મથી લીજે. શબ્દની અંદર આવી બધો ભેદ છે, અને શબ્દનો ભેદ અર્થ થાય, પણ કેવો અર્થ થાય? આપણી બુદ્ધિ સમજી હોય ને એવો અર્થ થાય. એમને જે સમજીને કીધું હોય ને એવો અર્થ ન થાય ને. એવો અર્થ માટે તો વારંવાર સત્સંગ ભજનમાં આવવું પડે છે. ક્યાંક બે શબ્દ ગુરુ મહારાજ મુખ દ્વારા કંઈક આપી દે, ક્યાંક આખા એ કીધું એમ સૌ કોઈ ભજનમાં આવે, કોઈ ઊંઘે કોઈ જાગે, આખા ઘેરામાં કરી ઘા તો કોકને ને કોકને વાગે. અને બધા આમ નામ ઘેરામાં ઘા કરતા જ્યાં છે એટલે વાગ્યું જ છે. અને વાગ્યું છે એટલે જ આટલી આડાબીડ સંપ્રદાયો આજ સૃષ્ટિ ઉપર છે. પણ આવી જ્યારે વાતોને આપણે સાંભળીએ ત્યારે એટલું તો નક્કી થાય છે કે મહાપુરુષની છાયામાં ગમે ત્યારે આવી જાઓ, પછી મહાપુરુષ કદાચ સમય થોડો જતો રહે પણ છોડે બોડે નહીં, આશાય નહીં રાખવાની. એ આવું સત્ય સનાતન છે. ભલે ગમે તે થઈ જાય. ભરતરી મહારાજનું તમે દ્રષ્ટાંત લઈ લો. મારતે ઘોડે રાજમાં આવે છે. એક ગામના પાદરમાં બરોબર એક પતિ ગુજરી ગયો ને પત્ની એની સતી થવા જાય છે, દોડીને ચિતામાં પડે છે. અને આ દ્રશ્ય ભરતરી મહારાજ જુએ છે. ભરતરી મહારાજને એ સમયે એટલું મહાન લાગ્યું છે કે ઓહો, જોકે પિંગલા સતી હતી તો પણ પોતાની સતીત્વની ખબર નહોતી. સતીનું પ્રણામ શું હોય છે. ઘરે જઈને પિંગલાને વાત કરે છે, આજ મેં દ્રશ્ય જોયું છે, આવી નારી આજ સુધી મારા જીવનમાં મેં સાંભળ્યું પણ નથી ને દ્રશ્ય પણ નથી જોયું. શું જોયું છે? કે એક સ્ત્રીનો પતિ ગુજરી ગયો હતો ને એ ચિતામાં, જલતી ચિતામાં, આ શરીરમાં જાગ્રત અવસ્થામાં કેવો પ્રેમ, પોતે કૂદીને એમાં પડે છે. ત્યારે પિંગલા શું કહે છે? એમાં કંઈ નથી. બોલો, સત અને સતી વસ્તુ એક જ છે. સતના આધારે જે પડ્યા બસ સદાય મુનિવર સીધા, એ બધા સીધી ગયા છે. ને એમાં એવું પરાક્રમ આપોઆપ આવી જાય છે. કારણ કે જેવું પાણી એવી વાણી, અને જેવું અન્ન એવું મન. જડે એવું નથી. આ તો ગોતજો. શબ્દો ભલે મહાપુરુષોના સીધા સાદા હોય, પણ વર્ષો જતા તો આશાય નહીં રાખવાની. કોઈ માનતું કે સમજી શકે, આટલું ન સમજાય. જેવું પાણી એવું વાણીએ ન સમજાય. આ બધું અઘરું જ છે. પણ વારંવાર શબ્દની જે મથામણમાં રાજા ભરતરી મહારાજે પિંગલાને કીધું, શું જોયું? આવું દ્રશ્ય, એમાં કંઈ નથી. તો એથી હારું તો ઈ છે પોતાનો પતિ મરી જાય અને એ ચિતા જ્યારે ખડકી હોય એની માથે બેસે અને સતીના પ્રભાવથી જમણા પગના અંગૂઠાથી લાલ લગાડે અને પોતે દેહ છોડે, એ બીજા નંબરની. અને ફર્સ્ટ નંબરની સતી ભરતરી મહારાજને પિંગલા કહે છે કે હાચો જો બેયનો પ્રાણ હોય એને જ સતી કહેવાય. પતિના મૃત્યુના સમાચાર સાંભળે શ્વાસ જ્યાં ઉભો અહીંયા ઉભો રહી જાય, એ પહેલા નંબરની સતી છે. બોલો, આમાંય માફ હે. પાછા ભગતમાં ફેર હોય, સંતમાં ફેર હોય, જગતમાં ફેર હોય. આમાંય માફ છે. અને એ તો હોય જ આદિકાળથી છે. એમાં કઈ નવાઈ ને કઈ નથી. જેની પાસે જે છે એ છે. હવે જો પાછી મસ્કરી હોઈ જઈ. હવે જો કે ઝેરના પારખા કરાય નહીં, પણ આગળ આદિકાળમાં કર્યા હશે. નકર ઝેર નક્કી કેવી રીતે થાય? જ્યારે નક્કી થઈ ગયું કે આ ઝેર છે, પછી એકબીજાને કહી દે કે ભાઈ આન ન ખવાય. પણ સૌ પહેલા જેને પરીક્ષા કરી છે એને મર્યા વિના ઝેર નક્કી નહીં થયું હોય, અને એને તો નહીં થયું પણ બીજાને થયું હોય છે. તો બરોબર શિકાર કરવા ગયા હતા અને સિપાહીને કીધું કે જા પિંગળાને જઈને કે સિંહના શિકારમાં ભરતરી મહારાજે દેહ છોડી દીધો. મારતે ઘોડે ગયો, બરોબર ચોગાનમાં મહેલમાં આવી
ઝરૂખા ઉપરથી અવાજ કર્યો તો પિંગલા ઝરૂખામાં આવે છે, અને જ્યાં વાત કરીને જે થાંભલી પકડી હતી ત્યાં પ્રાણ છૂટી ગયો. જો આ શું છે? આ એક મહાપુરુષોની જે મસ્તી છે, મહાપુરુષોની આવડત છે, એની વાત કરું છું. જીવ કંઈ નથી કરી શકતો, પણ જીવ પાસે જે કરાવવું હોય ને એવું ઘટ હોય તો એ કરાવે છે, એ બાકી છે. અત્યાર સુધી મહાપુરુષોની શક્તિમાં મેં ચિંતન કર્યું તો જીવની પાછળ બસ મહાપુરુષોની પ્રેરણાદિક શક્તિ જ કામ કરતી હોય. જ્યાં એમને પહોંચાડવા અહીંયા પહોંચાડી દે છે. આ પાકું છે. મહાપુરુષોની પ્રેરણાદિક શક્તિ. જીવ ભલે કંઈ કરી શકે એમ હોય તોય ભલે, ના કરીએ કેમ તોય પણ ભલે, કારણ કે એમની પાસે ઇન્સાફ છે. એકવાર કામ થઈ ગયું, કર્યું, કોઈનું આ દુનિયામાં જવાનું નથી. પિંગલા સતી પોતાનો અથા અમા પ્રેમ શમશાનમાં એવા માથા ભટકાળે ભરતરી મહારાજ બહુ પસ્તાવો થયો, અને બરોબર ગુરુએ મેર કરી નાખ્યો. માટીની એક માટલી લઈ અને પહોંચી ગયા શમશાનમાં. પથ્થર ભટકાડી અને રોવા બેસી ગયા. ભરતરી મહારાજે રોવે, આ ગુરુ રોવે, મત્સ્યેન્દ્રનાથે રોવે. રાજાની નજર પડી કે મારે તો આ રાણી મરીજી ના રોવે, આ સાધુને શું આ દુનિયામાં તો રોવે. જૈન કે બાબાજી આપ ક્यों રડતે હો? તો કે મેરી મટકી તૂટ ગઈ. એમાં શું માટીને બીજી જોઈ એટલી આપી દેશો. તો કે तुम क्यों रड़ते हो? કે पिंगला मर गई, वो सोने की थी, वो भी के मिट्टी की थी, तो क्यों रड़ता है? છતાંય એ પ્રેમ હતો એટલે રુદન ઓછું ન થયું. ગુરુ સમજી ગયા. એટલે આકાશ માર્ગેથી ગુણિકાનો આત્મા જતો તો પકડીને પિંગલામાં પૂરી દીધો, અને પિંગલાને સજીવન કરીને પછી ખેલ નાખ્યો. ગોરખનાથજીને કીધું કે હવે આ રાજમાં ઘોડામાં ઘોડાને ટ્રેનિંગ આપવા તમે કરી જાઓ. જોવો આ મહાપુરુષની મહેનત તો જો. આપણે તો હજી 2 દી કોકની મહેનત કરીને એમ થાય આ ના મેરાત કે મૂકી દો. મૂકે નહીં, વર્ષો જતા રહે તોય ન મૂકે. ઘોડારમાં મોકલી દીધા. બોલો. અને શિવજી મહારાજે અમર ફળ આપેલું એ બ્રાહ્મણ ભરતરી મહારાજના રાજમાં જઈને બરોબર ભરતરી મહારાજને આપે છે કે હું તો આજ છું, કાલ નથી. આ તો 92 લાખ માળવાનો ધણી છે, પ્રજાપાલક છે. આ જીવે અને અમર થાય તો વધારે સારું. ભરતરી મહારાજને પિંગલા ઉપર અપાર પેર, પણ ગુણિકાની અંદર પ્રેરણાદિક થઈ ગઈ એ ખબર નહીં. અમર ફળ આપ્યું કે પિંગલા અમર રહેતો વધારું. પિંગલાને પ્રેમ થયો. ગોરખનાથજી જે અશ્વપાલ તરીકે ઘોડા રમાતા ત્યાં હવે ગોરખનાથજીએ મેળ કર્યો ગુણિકારે. બીજી ગામમાં એક નાચવારી હતી ને, હવે એ અમર ફળ ફરતું ગુણિકા પાસે ગયું. ગુણિકાએ વિચાર કર્યો કે આવો ભરતરી રાજા જો અમર રહેતો, હું તો આજ નાચું, કાલ નાચું, 5 દિવસ પછી તો મારે આ દુનિયામાં રહેવાનું નથી. એ ગુણિકા રાજમાં પછી અમર ફળ લઈને આવી, અને ભરતરીમાં આજે જે છેડો ફાયરો સંસારથી વાત પૂછો નહીં. પછી જો મહાપુરુષો આવું કરે કે પોતાના જ્યાં નક્કી થઈ જાય કે આ દુનિયામાં ગમે એટલું રાજ ભોગવો ક્યાં સુધી, અનંત રાજાઓ જતા રહ્યા રાજ ભોગવીને પણ આવા જો બલખ બુખારના બાદશાહ જો, ગોપીચંદ રાજાઓ, ભરતરી મહારાજ, પીપા મહારાજ જો દમ સાહેબી હતા, છતાં કે આ તો ચા ખૂટી રહેવાનું છે, પણ આ નહીં મળે કોઈ દી. અને મોકો સાધી લીધો. આપણે વારંવાર મહાપુરુષના ઘરમાં મહેનત શા માટે કરીએ છીએ? આપણે કરી છે ના, એમની દયા અને કૃપાથી આ બધી વસ્તુ થઈ રહી છે, અને આપણને એમને સ્વીકાર્યા છે. આ ધરતીમાં હાલના વર્તમાન સમયમાં સવારામ બાપા જેવા, બળદેવદાસ બાપા જેવા આપણને પુરુષ મળ્યા, આપણને માર્ગદર્શન મળ્યું, અને માર્ગદર્શન મળવામાં વિશેષ આપણને રૂચ્યું, આપણા ઘટમાં ઉતર્યું, અને આપણે એમને સ્વીકાર્યું. સાચી ઉંમરે ખરા ટાણે મળ્યા, અને ખરા ટાણે સમજણ આવી. એ મહત્વની આપણા માટે છે. ઘણી વાર તો સમય જતા રહે ને કંઈક મળે તોય શું કરવાનું? દાંત ન હોય ને પછી ઘણી બધી વસ્તુ એવી એનો હવાજ ન લઈએ કાંઈ. પછી એમાં એવું છે ઉંમર થઈ ગયા પછી પસ્તાવો થાય ને. આ બધું સમયસર મળ્યું છે, અને એમને એવા આડા બીડ સ્તંભ 3 રોપી દીધા છે, એમને ખુદે લખ્યું છે. જપુ તુને જૂની કળાના ગુસા, એમાં એ શબ્દ છે.
ખમિયારા નેજા આવી ખોડો બાપ દુલ્લા ફરે દુવાય જપું તુને જોઈ. ત્રણ સ્તંભને એવા ખોડી દીધા છે કે આપણે એમની છાયામાં બસ જે આપણાથી થાય સેવા ભજન ભક્તિ સત્સંગ અથવા કંઈ ના થાય તો સમર્પણ, કંઈ ના થાય તો બસ એમના શબ્દની યાદી, દર્શન પરસન તોય કાફી છે. કારણ કે ગમે એમ તો રાજાના રાજા છે ને, બાપ છે, એની વાત ન થાય. અહીંયા કોઈ આપણી સિદ્ધિ કે આપણી મહેનત નથી કામ આવતી. બસ એ રાજી રહે તો રાજી કેવી રીતે રહે? એમને જે ગમે એવું બસ તમારા ઘરમાં તમારા ઘટમાં વાતાવરણ બનો, કંઈ લેવા ન જવું પડે. આપોઆપ અહીં ગોળ મૂકો, જો હમણાં 20 મિનિટમાં મકોડાને માખીઓ આવવાની. એને તમારે ટેલિફોન ન કરવો પડે કાંઈ ગોળ પડ્યો છે. એમને એવું મસ્ત બનાવી દીધું છે કે આપણને આપોઆપ ખેંચી રાખે છે, આનંદ કરાવે છે. અને એથી વિશેષ આપણે આ મૃત્યુલોકમાં આવ્યા છીએ આજથી, કેદી નહીં હોય શું ખબર છે? કંઈ ખબર નથી. આટલી બધી જેને સાહેબી હતી એ ધર્મને કેટલો મજબૂત કરી જાય. અને આપણા સંસારમાં જેની પાસે કંઈ નહોતું એ કેવો ધર્મ મજબૂત, લાખો ને કરોડોના પાલનહાર થઈ ગયા. સવારામ બાપા, બળદેવદાસ બાપા, ઘણા બધા મહાપુરુષો લાખોના પાલન થઈ ગયા જે સંસારમાં રહીને આવ્યા. અને આવા જે મેં મોટા પુરુષોની આપણે વાત કરી, રાજા રજવાડાની, એ પુરુષોએ ધર્મને બહુ મજબૂત બનાવ્યો છે. અને ઘણા પુરુષો સ્વલક્ષી હતા, એકાંતમાં એ ગુફાની અંદર એકલા પોતાના પૂરતું સાધન કરીને જતા રહ્યા. પણ આ જે મહેનત આપણા મહાપુરુષો કરી, તમને હરખું ન જામે તો તમે કોઈને પડકે બેવો, બોલો, વ્યવહાર રાખો ના. આટલી બધી શુદ્ધિ સત્તા હોવા છતાંય જેવો માણસ એવું જીવન જીવી, આખી જિંદગી આપણી પાછળ મહેનત કરી, એવી મજબૂતાઈ કરીને પાછા જ્યાં છે કે હવે પછી વાંહે કોઈને મહેનત ન કરવી પડે. બોલો, એમાં તો તમને સમજણ પડે ને. હરખો ધંધાનો થોલ આવે ને પછી હાથ પેઢી ખૂટે નહીં, અને હાથ પેઢી મકાનને મોટું ન કરવું પડે એવું એકવાર ઝીકી નાખો ને, વાયલાને મઉ થવું પડે. તો આ તો જુગો જુગની ભૂખ ભાંગી નાખે હવે એવા પુરુષો હતા ને એમના છોકરા છીએ, એમના શરણે છીએ. અને આ સત્ય સનાતન, આ વખાણની કોઈ વાત નથી. આ તો મારા ઘરની વાત, એટલે વાત થાય નહીં. આગળ મેર આવશે તો હજી અવતાર લઈને કથાકાર થવું છે. મહાપુરુષોના ગુણગાન ના ગાવી તો બીજું કરશું છું. હજી મને એવી સ્ટાઇલ નથી આવડતી જે કથાકારો કલાકારો જેમ હિપ્નોટિઝમ કરે ને, ઘડીકમાં રોવું રહે છે ને હસાવે ને, મને એવું નથી પાવતું. એટલે આમ એવી ઈચ્છા કરી કે જો થોલ આવે ને, કારણ કે મહાપુરુષના ગુણ જ ગાયા છે બધાએ. ગુણ ગાયા, હરિગુરુ સંતના ગુણ ગાયા છે બધાએ આજ સુધી, પહેલાથી અત્યાર સુધી, ભવિષ્યમાં પૃથ્વી રહે ત્યાં સુધી ગુણ જ ગાવાના છે, બીજું કંઈ નથી. એ ગુણનો પ્રતાપ જ એવો છે કે જે સદગુરુના ગુણ તણા વખાણ શું કરું, વર્ણવું મુખેથી કહું તો માપ ન આવે. ઇન્દ્ર કુબેર જેનો પાર પામે ને વેદ ચારે જેના ગુણ ગાવે. બધાએ ગુણ જ ગાયા છે. અને આપણે તો એટલા બધા ગુણ ગાયા છે કે જેની વાત ન પશે. પણ ઓલી જે થિયરી આખી જુદી છે. આ વક્તાઓ જે રોજ અઠવાડિયે 9 દિયે કથા કરે ને, એકને એક ભાવથી મને ખુદને નવી લાગે. હા ને, એકને એક વસ્તુ બોલવામાં કંટાળો ન હોય. પણ પરમાત્માએ જો ગુણ ગાવા માટે દેવોને પણ આ લોકમાં મોકલા છે. હા, એ દેવગણ છે, નહીતર એ શક્ય જ નથી. આજ 9 દી કથા પૂરી થાય, 7 દી કથા પૂરી, બીજે દી બીજા થાંભલા હોય. એના એ ભાવ ને એના એ એક્શન ને કેવું સારું નહીં. ઠીક છે, ગુરુની ઈચ્છા હશે તો બનાવશે, ને કે આપણી કોઈ ઈચ્છા છે નહીં. એમની જે ઈચ્છા હોય તો વિશેષ કંઈ નહીં કહેતા, વિશેષ કંઈ નહીં કહેતા. ગુરુ મહારાજના ચરણે કોટી કોટી પ્રણામ કરી, અમારા આદિ આચાર્ય યોગ પુરુષ સવારામ સાહેબના ચરણે કોટી કોટી પ્રણામ કરી, અમારા ઈષ્ટદેવ બાબા રામદેવજી મહારાજના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોના ચરણોમાં વંદન કરી, સાજંદા કલાકારને દિલથી આવકારી. અહીંયા ઉપસ્થિત દરેક બહુ મોટી સંખ્યામાં આજ માનવ મહેરામણ ઉમટો છે. અને બધા ખૂબ રાજી છે, કારણ કે ગામ એવું થોલનું છે, બધી બાજુ હાઈવેનો મેળ છે. એ થોડાક ટાઈમમાં ઘરે પહોંચી જાય, પાછા ઘરે બધું કામકાજ એ થઈ જાય. તમારો પ્રેમ જોયો, ભાવ જોયો, બસ જે બન્યું એ ગુરુ મહારાજે જે કંઈ 2 શબ્દ આપ્યા એ બોલ્યા. વારંવાર આપણે મળીએ છીએ. આપણે હમણાં જ પ્રોગ્રામ કર્યો હતો થોડાક ટાઈમ પહેલાં. અદયસિંહ બાવલસિંહભાઈ,
ડોડિયા દરબાર ને અહીંયા, પછી હમણાં પાછો પ્રોગ્રામ રાજકોટ એ દરબાર, એમનું નામ તો બનુભા અણધુભા પરમાર, અને પાછા આજ શૈલેષભાઈ ભેરા કર્યા. માણા હાવ 4 ફૂટનો જ છે પણ કામ 12 ફૂટનું કરી નાખ્યું. હા, હાઈટ તમે જોવો જો 4 ફૂટ જ હશે લગભગ, પણ કામ જબરું કર્યું. બસ જે ગુરુ મહારાજે પ્રેરણા કરી, બાપાએ પ્રેરણા કરી, આપ જે કંઈ આ ઉપસ્થિત દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સીતારામ. આપણી ચિત્તવૃત્તિ સદાય ગુરુ મહારાજના ચરણ તરફી રહે એવી ગુરુ મહારાજ આપણા પર દયા રાખે. રામદેવજી મહારાજ ખૂબ સેવા કરનારને, ભજન ભક્તિ કરનારને ખૂબ સમૃદ્ધ બનાવે, સુખી રહે, ખુશી રાખે અને રાજી રાખે એવી એમના ચરણે પ્રાર્થના સાથે ફરીથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ આપ સદાના માટે. ખુશી રહો, સુખી રહો, સુખી રહો, ખુશી રહો. સદગુરુ દેવ રામદેવજી મહારાજ, સવારામ બાપા, બળદેવદાસ મહારાજ કી જય. અખંડાનંદ કી જય. હરિ ગુરુ સંત કી જય. સર્વ સંતન કી જય. સનાતન ધર્મ કી જય. કબીર સાહેબ, સવારામ બળદેવદાસ મહારાજ કી જય. આજ શક્તિ વેરાય માત કી જય. બહુચર માત, બ્રહ્માણી માત કી જય. મેલડી માત કી જય. જય જય સીતારામ. નમ પાર્વતી પતે. હર હર મહાદેવ.